વલસાડ જિલ્લાના ડુંગરી નજીક કુંડી ઓવરબ્રિજ પાસે ઓવરટેક કરવાની નાની બાબતે બાઇક ચાલક ભાર્ગવ પટેલ અને રિક્ષા ચાલક વચ્ચે બોલાચાલી થઈ હતી। વાત વિવાદ સુધી જ રહી નહીં, પણ રોષે ભરાયેલા રિક્ષા ચાલકે ગુસ્સામાં ચપ્પુ કાઢી ભાર્ગવ પટેલ પર હુમલો કરી દીધો। આ હુમલામાં ભાર્ગવ પટેલ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા લોકોએ તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યા હતા। ઘટના બાદ આરોપી રિક્ષા ચાલક અને તેના સાથીઓ ફરાર થઈ ગયા હતા। માહિતી મળતા જ ડુંગરી પોલીસ ઘટના સ્થળે પહોંચી અને ઝડપી તપાસ શરૂ કરી હતી। સ્થળ પર જિલ્લા પોલીસ વડા સહિતનો કાફલો પણ ઘટનાની ગંભીરતા ધ્યાનમાં લઈને ત્યાં પહોંચી ગયા હતા। માત્ર થોડા કલાકોમાં જ પોલીસને ત્રણેય આરોપીઓને પકડવામાં સફળતા મળી હતી અને હાલ પોલીસે આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે અને આ હુમલાનું સાચું કારણ જાણવા માટે તપાસ ચાલુ છે। ડુંગરી પોલીસ સ્ટેશન વિસ્તારના નેશનલ હાઈવે ઉપર કુંડી બ્રિજ પાસે સાંજે 6:30 થી 7 વાગ્યાના સમયે એક બાઇક અને રિક્ષા ચાલક વચ્ચે ઓવરટેક બાબતે બનાવ બન્યો હતો, જેમાં બંને ઓવરટેક કરવા બાબતે બોલાચાલી થઈ હતી અને એ ધ્યાને રાખીને રિક્ષાવાળાએ બાઇકને ઓવરટેક કરીને બાઇકવાળાને રોકી દીધો હતો અને રિક્ષામાં બેઠેલા ડ્રાઈવર અને એની સાથે બેસેલા બે માણસ રિક્ષામાં પાછળ બેસેલા આ ત્રણેય મળીને એની ઉપર હુમલો કર્યો હતો બાઇક ચાલક ઉપર, અને બાઇક ચાલક છે એની પર મોટી છરી વડે હુમલો કરીને એને પેટમાં છરી ઘૂસી દીધી હતી। આ બનાવને ધ્યાને રાખીને તાત્કાલિક ડુંગરી પોલીસ સ્ટેશન પીઆઈ અને ડીવાયએસપી બનાવ સ્થળે પહોંચી ગયા હતા। રિક્ષાના જે ચાલક અને બે વ્યક્તિઓ જે હતા રિક્ષામાં બેઠેલા એ ત્રણેય આ વિસ્તારમાં ભાગી ગયા હતા અને ત્રણેય આરોપીઓને દોડીને આ જે વિસ્તાર છે એને કોર્ડન કરીને પકડી પાડવામાં આવ્યા છે। ત્રણેય આરોપીને હાલ પોલીસ કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યા છે। બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને આ બનાવ જે બન્યો છે ગંભીર એને ધ્યાને રાખીને ફરિયાદીની ફરિયાદ આધારે અટેમ્પ્ટ ટુ મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે।